કદાચ એવું લાગતું હોય એ તો પેલા થઈ ગયા અત્યારે ન હોય, પણ એવું નથી બાપુ, એવું નથી. બાવળ છે, બોવડી છે, લીમડા છે, એટલે હાવ નકામો ખીજડો છે, ફળા સિવાય કઈ ન થાય. એટલે ઝાડવા છે, કાંટા વાળા ઝાડવા છે, જે ફળ વગરના હોય એવા બધા ઝાડવા છે, પણ સંતો ન હોય. સંતો ન હોય તો પૃથ્વી જ ન હોય. પૃથ્વી જ ન હોય. પૃથ્વી માટે સંત ન હોય તો સંસાર में जली जात संसार, પણ જ્ઞાન કરી લહેર में ઠારત ઠારો ઠાર. સંત ન હોય ને તો આ સંસાર આખો બળી જાય, હાલે જ નહીં. અને એ વાણે પાસે એવું લખે કે જેવા તેવાને એનો ઉકેલ ન હોય. એ તો કોઈ જિજ્ઞાસુ જન હોય, કોઈ ગુરુમુખી હોય કે કોઈ મહાપુરુષ હોય, એનો ઈ ફોડીને એનો અર્થ કરી શકે અને એ જાણી શકે કે આને હું લખ્યું છે. બાકી કોઈની લૌકિક વાળાની કે બુદ્ધિના બળનો આમાં તાકાત નથી કે સંતોની કડીનો એક પણ શબ્દ સમજીએ. એવા જ ગણપત મહાત્મા થાય લખે છે કે ભાઈ આ તો મરજીવા રસ માણે. સંતોભાઈ આમાં મરજીવા રસ માણે. મરીન જીવે ઈ આ રસ માણે, બાકી જીવતો હોય ન જાણે. તો આપણને એમ થાય ભાઈ મરીન કેમ જીવવું? તો સંતો મહાપુરુષો આપણને મરતા શીખવાડે. મરતા એટલે દેહેથી નહીં, પણ અહંકાર રૂપી જે આપણો અહમ છે, જે હું છે, એ હુંને મારી નાખે એ મરી ગયો કહેવાય. એ મરી ગયો કહેવાય. મને કાંઈક ખબર છે, હું કાંઈક જાણું છું, હું કાંઈક છું, આ જીવતો. ઓલા તો મરી ગયેલા હોય તો એમ કે બાપા અમને કાંઈ ખબર નથી, આ મરી ગયા. બધી ખબર હોય છતાં એમ કે બાપા કઈ ખબર નથી. પણ એની જે કઈ અનુભવ હોય એ બધો એને અનુભવ વાણીની અંદર લખેલો હોય. એવી આ ગણપત મહાત્માની અનુભવ વાણી છે કે મરી જીવા રસ માણે મારા સંતોભાઈ, મરી જીવા રસ માણે, મરી જીવે ને એ આ રસ માણીએ. આપણે મરવું નથી અને જીવતે જીવતા રહેવું છે એમ મેળ પડે એમ નથી. મરી જાય એટલે મને કઈ ખબર નથી એવું કરીને જે સંતના શરણે જાય એનું કામ થાય. બાકી મને બધી ખબર છે જાણવા જવું છે એનું કામ ન થાય, એનું ન થાય. એટલે પહેલે જ કરીમાં કહે છે કે કઠણ શુદ્ધ દૂધ છે, સિંહ કેરા પીવાની ઈચ્છા કોઈ આણે, નિજ બાળ સિવાય જો કોઈ સાવ તો પ્રાણ તજી દે તાણે. સસલાનું બસું આગળ આમ ખરેખરું દોઢ થઈ ગયેલું ને સિંહણ જ્યાં નદીને કાંઠે હુતી બસલાને દૂધ પાતી હતી. બસલાને દૂધ પીવે છે અને સિંહને ઝીણો ઝીણો પ્રવાહ છે એમાં દૂધના ફોહા જતા હતા. એ સસલું ઉપર નીચે પાણી પીવા આવ્યું. પાણી પીતા ખોહા સાટી ગયું અને ભાઈ ધોવાડે ગયું. ત્યાંથી પાણી પીને આગળ ગયું તો હાથી આમાં મળ્યો બાંધવું કે હાથી ને એમ થયું સસલું ને બાંધવાની કે છે કે ના ભાઈ હું તને ન ફૂગું, તો મોટા આને કહેવાય. તો ભલે બાંધવું હોય કેજે કે એમ. પણ હાથીને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આ સસલું જે બધા પણ દેવે, સસલું એટલે હાવ સામાન્ય, મને બાંધવાનું કે છે તો આનું કારણ હું. આગળ ગયો ત્યાં સિંહ હુતી બસલાને દૂધ પાતી હતી. ફીણના ફોહા પાણીમાં તરતા જતા ત્યાં સસલાના પગલા ત્યાં પાણી પીવા ગયા. ઠેર આ ફીણના ફોહા સાકી ગયું લાગે. આ તો દ્રષ્ટાંત બધા ખોટા હોય પણ એનો સિદ્ધાંત એમ છે કે કોઈ સંત મહાપુરુષની જ્ઞાનની વાતો થતી હોય અને અજ્ઞાની જેવી હોય એમાંથી બે પાસ વાતો સાંભળી લે. આ ફીણના ફોહા કહેવાય. આ ફીણના ફોહા સાંભળી લે અને પછી ભાઈ હાથી જેવા મોટા સંતો હોય એને સામે એમ કે આવલો પ્રશ્ન તરીકે. એમ નથી. આ તો જે જીરવી શકે એનું કામ છે. એટલે પ્રહલાદ પરમાત્માએ લખ્યું છે કે અજરા કાય જરા ન જાય, માટે ધીરે ધીરે તમે સાદ પીવો. કામ કે અત્યારે અજરા છે, અજરો થઈ જાય, પ્યાલા ફાટી જાય. એટલે સંતો મહાપુરુષો આપણને ધીરે ધીમે જ્ઞાન પીવે. નહીં તો એક દિન ન પીરી દેવાય.
અને એવું છે ઘણી પરંપરા સંપ્રદાયો હાલે છે કે હાંજે બેહાર એટલે હવારે કે હું તારો ગુરુ નહીં તું મારો શિષ્ય છે, પણ એક દીમાં બાપા નક્કી થાય એવું નથી નથી ને નથી. અને એમ નક્કી થતું હોય તો ભાઈ પ્રહલાદ કેટલાય ને 15 કરોડ નક્કી કરાયું, પણ તો એમાંથી નહીં જો 10 કરોડ વણસી ગયા, કારણ કે પ્રેમના ફોફા જ ખાલી લીધા હતા, દૂધ નહોતું મળ્યું. તો સિંહણનું દૂધ છે, ભક્તિ છે તો સિંહણનું દૂધ છે. કઈ સોનાના પાત્રમાં ઠરે અને કા સિંહ સૂતમાં જરે, બાકી ગમે એ બીજા પાત્રમાં નાખે તો તોડીને હોંળું નીકળે, હોંળું નીકળે. ભક્તિ છે એ સિંહણનું દૂધ છે. તો જેને જેને ભક્તિ ધારણ કરી એ એવું લખી ગયા. ભાઈ હમણાં ભજન બોલ્યા ને, મન તું કરી લે દ્રઢ વિશ્વાસા, સદગુરુ સાસા હે સાસા હે સાસા, તારી પૂરે બધી મંડળાની આશા, સદગુરુ સાસા હે સાસા. સદગુરુ સાસા છે, પણ ક્યારે કે મન તું કરી લે દ્રઢ વિશ્વાસા, દ્રઢ વિશ્વાસ કરી લે અને સદગુરુ સંતને શરણે લયો જા, તો તારી મનની બધી આશા સદગુરુ પૂરી કરે. એમ તેલવા ભગત કે, તેલવા ભગત ની વાણી નરસિંહ મહેતાના નજરે દેખ્યા પરસા પછી પછાસા, નાગરની નક્કી નથી લો ડૂબવા હરિના દાસા, મન તું કરી લે દ્રઢ વિશ્વાસા, સદગુરુ સાસા હે સાસા. નરસિંહ મહેતાના કૃષ્ણ ભગવાને 52 કામ કર્યા. કેટલા? 52 તો મોટા, જીના કેટલાય કર્યા. 52 તો જે અસંભવ હતા એવા સંભવ કામ કરી દીધા, અસંભવ નું સંભવ કરી દીધું. કે જે કોઈ ન કરી શકે તો એને કામણગારો કીધો, કોઈ ભાઈ કાળે મેલી વિદ્યા વાળો કીધો, પણ નાગર માંથી એક પણ એમ નતું કે આની પડખે ભગવાન છે કે હાસો સંત છે, ન થાય. એમાં પરિવાર ને સંત ને ગામમાં સંત માનો હોય તો બહુ અઘરી વાત છે. કોઈ ભાગ્યશાળી જીવ હોય એ ઓળખે કે બાકી સીતારામ. નરસિંહ મહેતાને ખાલી 4 બાઈઓ અને એક એનો કાકા 5 જણા જ ઓળખી ગયા, બાકી હારી 700 ઘર નાગરી નાટના હતા, પણ કોઈ એને ઓળખી ન હતું. અને છેલ્લે ગયા પછી કે જુનાગઢ ની અંદર કે નરસિંહ મહેતા અમારા, પછી થયા અમારા. બધા એમ જ છે, હોય ત્યારે કિંમત કે કદર થતી નથી. જયારે સંતો મહાપુરુષો યાદ હોય ત્યારે એનું જીવન ચરિત્ર બાપા આપણી જેવું જોઈએ, કેમ ઓળખ? એટલે ન ઓળખાય. એટલે કહે છે કે રાખે ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બરદાસા, નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, કેસા અજબ તમાસા, મન તું કરી લે દ્રઢ વિશ્વાસા, સદગુરુ સાસા હે સાસા. જો ગાય નો ભરોસો રાખે, ભેંસ નો ભરોસો રાખે, તપેલું ભરીને મોટું તગારું ભરીને ખાણ મૂકી દે. હું કામ? એને બોગડવું પડતી. પેલા ઢોર માથે પશુ માથે ભરોસો છે, એટલે જો સદગુરુ માથે ભરોસો આવે ને તો કામ થઈ.